નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે, આ સ્વાધ્યાય પોથીની અંદર ઇંગ્લિશ જે ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામરમાં આપણે યુનિટ નંબર બીજો છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, એમની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, સાથે સાથે એનું સોલ્યુશન પણ જોવાના છીએ. રિફ્લેક્સિવ પ્રોનાઉનનો મતલબ થશે સ્વવાચક ક્રિયાપદો. તો હવે કર્તા જ્યારે કોઈ પણ કાર્ય કરે અને એની અસર કોઈ બીજા પર ન થાય, પરંતુ કર્તા પોતા પર જ થતી હોય, તો એવા જે પ્રોનાઉન્સ વપરાય એને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. હવે અમુક એવા પ્રોનાઉન્સ હોય કે એમની પાછળ માત્ર ને માત્ર સેલ્ફ લગાડો એટલે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન બની જશે, અને અમુક પ્રોનાઉન એવા હશે કે જેની પાછળ સ્લેવ્સ લગાવીએ તો રિફ્લેક્સિવ પ્રોનાઉન બનશે. તો જોઈએ આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામો, બધા માટેના જે નામો છે સર્વનામો, એમની આપણે ચર્ચા કરીએ. તો ચાલો આ જે કોષ્ટક છે એને આપણી રીતે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે એક સરસ મજાનો સર્વનામોનો કોષ્ટક હોય, એમની અંદર પ્રથમ પુરુષ એક વચનની વાત કરીએ તો એ છે આઈ. કોણ છે? આઈ. અને આઈનો મતલબ થાય હું. તો એની જે કર્મ વિભક્તિ છે તો એનો કર્મ વિભક્તિ થશે મી, અને એનું સ્વવાચક સર્વનામ થશે માય સેલ્ફ. શું થશે? માય સેલ્ફ. અને એની સંબંધક વિભક્તિ થશે માય એટલે મારું. ઓકે, ચાલો આ એક વચનની વાત થઈ. એવી જ રીતના પ્રથમ પુરુષ બહુવચનની વાત કરીએ તો તે છે વી. કોણ છે? વી. વીની કર્મ વિભક્તિ થશે અસ. અસ એટલે અમે. ઓકે, હવે એનું સ્વવાચક સર્વનામ થશે, પેલા સંબંધક જોઈ લઈએ. એનું સંબંધક સર્વનામ થશે અવર. અવરનું સ્વવાચક સર્વનામ જોવા જઈએ તો રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે અવર્સ. અવર સેલ્વ્સ. શું થશે? આપણે હમણાં જ અહીંયા જોયું કે જો કોઈ બહુવચન હોય તો એને પ્રત્યે શું લગાડવાનું છે? SELVES, સેલ્વ્સ લગાડી અને રિફ્લેક્સિવ પ્રોનાઉન આપણે બનાવીશું. ચાલો, ત્યાર પછી છે બીજો પુરુષ એક વચન અને બહુવચન. તો એક વચન યુ છે અને બહુવચન યુ છે. ઓકે, તો એક વચન માટે આપણે કર્મ વિભક્તિમાં આવશે યુ અને સંબંધકમાં આવશે YOUR, યોર. અહીંયા પણ થશે યુ અને અહીંયા થશે યોર. ઓકે, ચાલો સ્વવાચકમાં જોઈએ તો અહીંયા આપણે શું કરવાનું છે? યોર સેલ્ફ. અને અહીંયા આવશે યોર સેલ્વ્સ, કારણ કે બહુવચન છે એટલા માટે. હવે વાત કરીએ આપણે ત્રીજો પુરુષ એક વચન, એટલે કે હી, સી, ઇટ. અને ત્રીજો પુરુષ બહુવચન, એમાં આવશે ધે. ચાલો, તો હીનું સંબંધક સર્વનામ થશે, સંબંધક રૂપ જોવા જઈએ તો થશે હીસ, અહીંયા થશે હર, અને અહીંયા થશે ઇટ્સ, અને અહીંયા થશે ધેમ. ચાલો, એના પછી હી નું થયું હીસ, તો અહીંયા આવશે હીસ સેલ્ફ, અહીંયા થશે હર સેલ્ફ, અને અહીંયા થશે ઇટ સેલ્ફ, અને અહીંયા થશે ધેમ. બહુવચન છે એટલે સેલ્વ્સ. ઓકે, ચાલો, તો હવે આપણે બસ આ જ કરવાનું છે. જે સ્વવાચક સર્વનામો આપણે જેના બદલામાં યુઝ કરેલા છે, આઈ માટે આપણે શું વાપરેલું છે? માય સેલ્ફ. વી માટે શું વાપરેલું છે? અવર સેલ્ફ. ત્યાર પછી યુ માટે શું વાપરેલું છે? હી, સી, ઇટ માટે શું વાપરેલું છે? અને ધે માટે શું વાપરેલું છે? એ આપણે ખાસ જોવાનું છે. ઓકે, ચાલો, ત્યાર પછી એક થોડું બીજું પણ જોઈ લઈએ. જો એક વચન નામ હોય તો છોકરો હોય તો હિમસેલ્ફ, સોરી અહીંયા હિમ આવશે, હિમસેલ્ફ.
છોકરી હોય તો હર સેલ્ફ, અને કોઈ પ્રાણી, પક્ષી વગેરે હોય તો ઇટ સેલ્ફ આવે. શું આવે? ઇટ સેલ્ફ. અને ત્યાર પછી કોઈ બહુવચનના નામ હોય તો એમની સાથે આપણે જેમ કરીએ તેમ ધેમ સેલ્વ્સ. આ એટલું તમારે યાદ રાખવાનું છે. ચાલો, હવે અહીંયા થોડા એક્ઝામ્પલ આપેલા છે કે સી કુક, તો સી સાથે કોણ આવે? હર. હમણાં જ આપણે જોયું. જુઓ અહીંયા સી સાથે કોણ આવે? હર. હર સાથે શું આવશે? હર સેલ્ફ. ત્યાર પછી જુઓ ધ્યેય, તો ધ્યેય સાથે કોણ આવશે? ધેમ સેલ્ફ. જો અહીંયા જ આપણે હમણાં જોયું આ ધ્યેય, ધ્યેય સાથે કોણ આવ્યું? ધેમ સેલ્ફ. એવી જ રીતના અહીંયા રુદ્રા એક વચન નામ છે. એક વચન નામને પાછો છોકરો છે તો આપણે છોકરા માટે શું કીધું? હિમ સેલ્ફ. તો જુઓ છોકરા માટે શું આવ્યું ભાઈ? હિમ સેલ્ફ. ત્યાર પછી આઈ, આઈ માટે શું આવશે? માય સેલ્ફ. યુ, તો યુ માટે શું આવશે? યોર સેલ્ફ. વી, તો વી માટે શું આવશે? અવર સેલ્ફ. ચલો, આવી જ રીતના આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 1 આપેલો છે. મેક ધ સેન્ટેન્સ યુઝિંગ ધ પ્રોનાઉન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો એમાં જુઓ દ્વિજા ઇઝ અ ક્લેવર ગર્લ, તો દ્વિજા છે એ છોકરી છે, તો છોકરી માટે શું આવશે? સી ઇઝ અ ક્લેવર ગર્લ. આપણે દ્વિજાને દૂર કરીને એની જગ્યાએ સર્વનામ મૂકવાનું છે. મોહન એન્ડ સોહન, તો બે છોકરાઓ થયા. બે છોકરા હોય તો એના માટે શું વપરાય? ધે. તો ધે આર ફ્રેન્ડ્સ. ત્યાર પછી છે રજની હેઝ અ ડોલ. રજની છોકરીનું નામ છે એટલે અહીંયા શું આવશે? સી હેઝ અ ડોલ. ત્યાર પછી જુઓ અહેન એક પ્રાણી છે. પ્રાણી માટે શું વપરાય? ઇટ. ઇટ ઇઝ ઇન ધ ફાર્મ. ત્યાર પછી યુવરાજ એન્ડ પ્રતાપ, તો બે છોકરા છે એટલે એના માટે શું આવે? ધે આર સોલ્જર. ત્યાર પછી શિલ્પા છોકરી છે એટલે સી ઇઝ અ પ્રેટી ગર્લ. ત્યાર પછી સ્પેરો પક્ષી છે તો એના માટે શું આવશે? ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ત્યાર પછી જો મિસ્ટર શાહ એક છોકરો છે તો હી ઇઝ અ ડોક્ટર. ત્યાર પછી એલિફન્ટ એક પ્રાણી છે તો એના માટે આવશે ઇટ ઇઝ ઇન ધ ફોરેસ્ટ. ત્યાર પછી પેરોટ એક પક્ષી છે એટલે ઇટ ઇઝ ઇન ધ કેજ. ત્યાર પછી આપણે હી સી ઇટથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. મોહન ઇઝ અ બોય છોકરો છે એટલા માટે શું આવશે? હી. ટોમ એન્ડ બોબ બે છે એટલે શું આવશે? ધે. મીરા છોકરી છે એટલે એના માટે શું આવશે? સી. હેન મરઘી એટલે એના માટે આવશે ઇટ. ત્યાર પછી સીમા એન્ડ વીના બે છે એટલે શું આવશે? ધે. ચાલો, હવે આપણે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ જે ભણ્યા એનો ઉપયોગ કરવાનો છે. એની હંમેશા વાક્ય રચના એવી બને કે પહેલાં કર્તા આવે, પછી કોઈ ક્રિયાપદ આવે. ક્રિયાપદ પછી તમારે શું મૂકવાનું છે? તો કે રિફ્લેક્ટિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન મૂકવાનું થશે અને પછી અન્ય શબ્દો તમે મૂકો તો ચાલે. આ રીતે જ તમારે બનાવવાની છે. તો પહેલાં જો પૂર્ણિમા કામ કરતું વ્યક્તિ એટલે કર્તા થઈ ગયું. શું કામ કરે? કાપવાનું એટલે ક્રિયાપદ થઈ ગયું. હવે એના પછી આ બધા અન્ય શબ્દો છે તો એની વચ્ચે જે જગ્યા છે વિથ અને કટની વચ્ચેની જે જગ્યા છે એમાંથી જુઓ ઈટ એ પ્રાણીઓ માટે વપરાય, પરંતુ પૂર્ણિમા એક છોકરી છે તો એના માટે શું વપરાય? હર સેલ્ફ. તો આપણે અહીંયા વાક્ય કેવું બનાવશું? તો કે ભાઈ પૂર્ણિમા કટ હર સેલ્ફ with the broken glass. આને ચેકવું હોય તો ચેકી દઈએ આપણે. with the broken
ગ્લાસ. ચાલો બીજા સેન્ટેન્સની અંદર વાત કરીએ તો પહેલાં આવી ગયું કરતા, કરતા પછી આવી ગયું ક્રિયાપદ, ક્રિયાપદ પછી આ બધા ઇટીસી અન્ય શબ્દ છે તો એની વચ્ચે અહીંયા જગ્યા પડે છે. આ જગ્યામાં આપણે મૂકવાનું છે. તો આઈ માટે આપણે કયું વાપરતા હતા? માય સેલ્ફ. તો અહીં લખવાનું આઈ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ટુ ધ ઓફિસ. ઓકે. ત્યાર પછી જુઓ વી. તો વી માટે શું વપરાય? યોર વપરાય કે અવર વપરાય? તો યોર ના વપરાય. શું વપરાય? અવર. હવે વી આવી ગયું કરતા, એના પછી આવી ગયું ક્રિયાપદ, આ થઈ ગયા અન્ય શબ્દ. અહીંયા જગ્યા પડે છે ત્યાં શું લખવાનું છે આપણે? અવર સેલ્ફ. તો વી બિલ્ટ અવર સેલ્ફ ધ હાઉસ. ત્યાર પછી અહીંયા આવી ગયું હી. તો હી માટે શું વપરાય? હર કે હિમ? તો હર ના વપરાય, વપરાય હિમ. તો હી મેડ મેડ. અહીંયા થોડું સેન્ટેન્સ અલગ બનશે. મેડ ધ CAKE બાય હિમ સેલ્ફ. ત્યાર પછી અહીંયા જો યુ શુડ ટેક કેર ઓફ. અહીંયા યુ છે તો એ માય આવે નહીં, યોર આવે. તો અહીંયા સેન્ટેન્સ બને યુ શુડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. અહીંયા પાછળ આવશે. ત્યાર પછી ધ ડોગ, એક પ્રાણી છે તો પ્રાણી માટે શું વપરાય? ઇટ. હિમ વપરાય નહીં. ધ ડોગ લુક itself in the mirror. ત્યાર પછી ધ ચિલ્ડ્રન બહુવચન છે તો અવર નહીં આવે, ધેમ આવશે. તો ધ ચિલ્ડ્રન કેન ડેકોરેટ ધ ક્લાસ બાય ધેમ સેલ્સ. અહીંયા પાછળ આવશે. સી ક્લીન ધ કિચન બાય. જ્યાં બાય આવતું હોય ત્યાં પાછળ રિફ્લેક્સિવ સર્વનામ જશે. તો અહીંયા સી છે તો એની સાથે કોણ આવે? હર. તો એમાં આવશે હર સેલ્ફ. ત્યાર પછી કેન યુ રીચ ધેર યોર સેલ્ફ. કારણ કે અહીંયા કોણ છે? યુ. તો યુની સાથે કોણ આવે? યોર સેલ્ફ. માય સેલ્ફ આવે નહીં. એના પછી ધ મંકી સ્વિંગ બાય ઇટ સેલ્ફ. ઓકે. કારણ કે મંકી છે પ્રાણી છે, પ્રાણી માટે શું વપરાય? ઇટ. હર વપરાય નહીં. ચાલો ધ મેન સાઉટ. મેન એટલે માણસ તો એમાં આવશે હિમસેલ્ફ. આઈની સાથે આવશે માય સેલ્ફ. સીની સાથે આવશે હર સેલ્ફ. ધ ગર્લ એટલે છોકરી માટે પણ આવશે હર સેલ્ફ. સી માટે પણ આવશે હર સેલ્ફ. બહુવચન આવ્યું ધ બર્ડ તો એના માટે આવશે ધેમ સેલ્ફ. ગોડ છે અને એમાંય પાછું કીધું કે હુ હેલ્પ, તો અહીંયા ધોઝ એટલે બહુવચન તો અહીંયા આવશે ધેમ સેલ્ફ. આઈ સાથે આવશે માય સેલ્ફ. ત્યાર પછી યુ શુડ ગો તો એમાં આવશે યોર સેલ્ફ. અને સી માટે આવશે
હરસેલ્ફ. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું રિફ્લેક્ટિવ પ્રોનાઉન જે છે એમનું સોલ્યુશન. આશા છે કે તમને સમજાયું હશે અને મજા આવી હશે. તો આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, આપણા વિડીયોને લાઈક કરી દેજો અને ફરી મળીશું આવા જ એક વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.